નમસ્તે મિત્રો, પ્રકરણ નંબર 6 નો આ લગભગ પાંચમો પાઠ છે. પાંચમો લેક્ચર છે આપણો. ચેપ્ટર નંબર 6 જૈવિક પ્રક્રિયાઓ લાઈફ પ્રોસેસીસ ની આપણે શરૂઆત કરી હતી અને આ ચેપ્ટરમાં આપણે એક આખો ટોપિક પતાવી માર્યો. ટોટલી 4 જૈવિક પ્રક્રિયાઓ છે. એમાં પહેલો ટોપિક એટલે કે પોષણ, પહેલી પ્રક્રિયા જૈવિક પ્રક્રિયા પોષણની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. પહેલો લેક્ચર હતો આપણો પ્રસ્તાવનાનો, બીજો લેક્ચર હતો સ્વયંપોષી પોષણનો, ત્રીજો લેક્ચર હતો વિષમપોષી પોષણનો અને ચોથા લેક્ચરમાં મેં તમને મનુષ્યનું પાચન તંત્ર આખું સમજાવ્યું હતું, એ પણ સમીકરણ સાથે. તમારી ટેક્સ્ટબુકમાં તમે જોજો સમીકરણો નથી આપેલા. જો સમીકરણ વાઇઝ તમે યાદ રાખશો ને તો તમને સરળતાથી યાદ રહેશે કે ક્યાં કોનું ક્યાં આગળ કેવી રીતે વિઘટન થાય છે, એ તમને સરળતાથી ખબર પડી જશે. બરોબર છે? તો આજે લેક્ચર નંબર આપણો 5મો છે ને આજે આપણે શરૂઆત કરીએ છીએ બીજી જૈવિક પ્રક્રિયા એટલે કે શ્વસન. બરોબર છે? તો ચલો શ્વસનની શરૂઆત કરીએ. શ્વસન એટલે કે શું? સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય, શ્વસન આપણે શ્વાસ લીધો, બરોબર, તો જટિલ ખોરાકના પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થવાની પ્રક્રિયાને કહેવાશે શું? તો કે શ્વસન. જટિલ પદાર્થનું એટલે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ તમે લઈ શકો. હું એવી રીતે લખું છું વ્યાખ્યા કે ખાદ્ય પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. ખાદ્ય પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં થાય કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, બરોબર, આ જે વિઘટન થયું એને કહેવાશે શ્વસન. હવે શ્વસનના મુખ્યત્વે કેટલા પ્રકાર? તો કે શ્વસનના મુખ્યત્વે 2 પ્રકાર છે. પહેલો પ્રકાર એટલે કે જારક શ્વસન. પહેલો પ્રકાર જારક શ્વસન અને બીજો પ્રકાર અજારક શ્વસન. જારક શ્વસન અને અજારક શ્વસન. હવે જારક શ્વસન કોને કહેવાય? તો કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું હોય, જે શ્વસન O2 ની હાજરીમાં થાય એને કહેવાશે જારક શ્વસન. હવે અજારકની તમને તરત જ ખ્યાલ આવી જાય કે અજારક શ્વસન કોને કહેવાય? તો કે જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને કહેવાશે અજારક શ્વસન. બરોબર છે? ચલો ફરીથી, જારક શ્વસન કોને કહેવાશે? તો કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય. અને અજારક શ્વસન કોને કહેવાશે? તો કે જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. ચલો હવે તમને ખ્યાલ હશે કે છેલ્લે આપણે નાના અંતરાળમાં જેને મેં પાચન સમજાવ્યું મનુષ્યના પાચન તંત્રમાં, ત્યારે કાર્બોદિતનું ગ્લુકોઝમાં, અહીંયા આગળ સમીકરણ લખ્યું હતું, કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થયું હતું. યાદ છે? એટલે કે જટિલ પદાર્થનો અણુ હતો એનું સરળ પદાર્થમાં રૂપાંતરણ થયું હતું. હવે એ જ ગ્લુકોઝનું અહીંયા આગળ વિઘટન શરૂ થાય છે. એટલે કે ખાદ્ય પદાર્થ થયો ગ્લુકોઝ, એક શર્કરા છે, એનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થાય છે અને મનુષ્યને એટીપી સ્વરૂપે અથવા તો કોઈ પણ સજીવને એટીપી સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત થાય છે. બરોબર? અને એ આપણે સમજવાની છે અહીંયા આગળ. તો ચલો સૌથી પહેલા તો અહીંયા લખું છું ગ્લુકોઝ. ધ્યાનથી સમજજો, આખો ચાર્ટ તમને અત્યારે જ યાદ દેવડાવી દઉં છું. સૌથી પહેલા હું લખું છું ગ્લુકોઝ. હવે એનું સમીકરણ યાદ રાખજો. ગ્લુકોઝનું સમીકરણ શું છે અથવા તો એનું સૂત્ર શું છે? તો કે C6H12O6. 6 કાર્બનના અણુ, હાઇડ્રોજનના 12 અણુ અને ઓક્સિજનના પણ 6 અણુ. ચલો હવે આ ગ્લુકોઝનું વિઘટન થશે. ગ્લુકોઝનું વિઘટન થયું. ગ્લુકોઝનું વિઘટન થશે અને આપણને મળશે શું? તો કે પાયરુવિક એસિડ અથવા તો પાયરુવિક એસિડ પણ કહેવાય છે અથવા તો પાયરુવેટ પણ કહેવાય છે. પાયરુવિક એસિડ અથવા તો પાયરુવેટ પણ કહેવાય છે. હવે એનું અણુસૂત્ર શું એ પણ યાદ રાખજો. તો આ જુઓ, C6H12O6 નું પાયરુવિક એસિડમાં વિઘટન થાય છે. ક્યાં આગળ થાય આ પ્રક્રિયા? ક્યાં આગળ થશે? તો કે કોષ રસમાં પ્રક્રિયા થશે. ધ્યાનથી સમજો બેટા, ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થશે અને પાયરુવિક એસિડનું નિર્માણ થશે. હવે પાયરુવિક એસિડનું અણુસૂત્ર શું? તો કે CH3COCOOH. ફરીથી CH3COCOOH. હવે સમીકરણ અહીંયા સંતુલિત કરવું પડશે. જુઓ C6H12O6 છે, કાર્બન કેટલા? 6,
1 2 અને 3 3 કાર્બન છે. હા છે. તો હવે એને 6 કરવા માટે આગળ અહીંયા હું 2 ઉમેરી દઉં તો થઈ જાય. થઈ ગયું. ચલો હવે હાઇડ્રોજન ની આપણે ગણતરી કરીએ. કાર્બન આપણે ગણી લીધા. કાર્બન 3 છે અને આ 6 થઈ ગયા. 2 ઉમેર્યા એટલે બરોબર. આ 3 દુ 6. હવે હાઇડ્રોજન ની ગણતરી કરીએ તો હાઇડ્રોજન ના 3 ને 1 આ 4 4 દુ 8 હાઇડ્રોજન છે. ખૂટ્યા કેટલા? 8 ને 4 12. 4 હાઇડ્રોજન ખૂટ્યા તો પ્લસ ટ્વાઇસ H2 થઈ ગયા 4 હાઇડ્રોજન. એટલે ટોટલ 12 હાઇડ્રોજન થયા. અહીંયા આગળ 8 હાઇડ્રોજન અને અહીંયા આગળ કેટલા હાઇડ્રોજન? 4 હાઇડ્રોજન. ચલો ફરીથી આ 3 અને આ 1 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા અને બીજા 4. અને ઓક્સિજન ની ગણતરી કરી લે. ઓક્સિજન કેટલા છે? 6 છે. તો 1 2 અને 3 3 દુ 6 થઈ ગયા. સમીકરણ સંતુલિત. આ થઈ ગયું આપણું સમીકરણ સંતુલિત. ચલો હવે ધ્યાનથી સમજો. ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થઈ અને પાયરુવિક એસિડનું નિર્માણ થયું. હવે તમારી બુકમાં આટલી જ પ્રક્રિયા આપેલી છે કે ડાયરેક્ટ ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં નિર્માણ થઈ જાય છે કોષ રસમાં. પરંતુ તમે જ્યારે હાયર લેવલમાં જશો એટલે કે ધોરણ 11 માં જશો, ધોરણ 11 માં સાયન્સ ગ્રુપ રાખશો અને એમાં પણ બી ગ્રુપ, બરોબર, ત્યારે આ આખી પ્રક્રિયા તમારે ડિટેલમાં ભણવાની આવશે. હવે તમે કહેશો સર અહીંયા શું કરવા કહી રહ્યા છો? તો એટલા માટે હું કહી રહ્યો છું કે અહીંયા આગળ તમને સામાન્ય રીતે ખ્યાલ હોવો જોઈએ કે કઈ પ્રક્રિયા અહીંયા આગળ થાય છે. અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે ધ્યાનથી સમજો કે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં વિઘટન થયું કોષ રસમાં. તો ડાયરેક્ટ ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં થાય ના, આખો એક પથ આવે જેને કહેવાય ગ્લાયકોલિસિસ. ધ્યાનથી સમજો, ગ્લાયકોલિસિસ જેને કહેવાય. અહીંયા આગળ લખી નાખું છું. તમે પણ આ ચાર્ટ દોરો અથવા તો આ ક્વેશ્ચન પૂછાય કે જારક અને અજારક શ્વસન વર્ણો ત્યારે આ લખી નાખજો, બરોબર છે, અગત્યનું છે. ચલો, ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં વિઘટન થયું કોષ રસમાં. કોની મદદથી? તો કે આખા ચાર્ટને કહેવાય ગ્લાયકોલિસિસ, બરોબર. ચલો હવે ગ્લુકોઝનું વિઘટન થશે, એમાં પણ આખો પથ આવશે, એ પથને કહેવાય ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝનું ધીમે 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 વિઘટન થાય અને અંતે આપણાને મળે પાયરુવિક એસિડ. તમારે હાલ આ પ્રક્રિયાનો ડિટેલમાં અભ્યાસ કરવાનો નથી આવતો, આટલું જ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું. ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં વિઘટન થાય છે, બરોબર. આ બંને રીતે થાય. ઓક્સિજનની હાજરીમાં પણ આ પ્રમાણે થાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં પણ આ જ પ્રમાણે થાય. જો ઓક્સિજનની હાજરીમાં થાય તો એમાં 3 પથ આગળ વધે. પહેલો ગ્લાયકોલિસિસ થાય. ઓક્સિજનની હાજરીમાં થાય તો કહું છું, પહેલું ગ્લાયકોલિસિસ થાય, બીજું થાય કેપ્સ ચક્ર અને ત્રીજું થાય ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ફરીથી, પહેલું ગ્લાયકોલિસિસ થાય, બીજું કેપ્સ ચક્ર થાય, ત્રીજું ETS થાય. પહેલું ગ્લાયકોલિસિસ થઈ ગયું એટલે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં વિઘટન થઈ ગયું. ચલો હવે કેપ્સ ચક્ર આવશે એટલે કે ઓક્સિજનની હાજરીમાં આ પાયરુવિક એસિડનું વિઘટન થશે. તો પ્રક્રિયા શું આગળ વધશે, બરોબર. ચલો એ પણ હું તમને સમજાવું. હવે આ પાયરુવિક એસિડનું વિઘટન થાય ઓક્સિજનની હાજરીમાં જ. આ પ્રક્રિયા હજી પણ ચાલુ છે. ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થયું, પાયરુવિક એસિડનું નિર્માણ થયું. ચલો હવે હજી પણ ઓક્સિજનની હાજરી છે, O2 ની હાજરી. ઓક્સિજનની હાજરીમાં જો વિઘટન થાય છે અને આ વિઘટન કણાભ સૂત્રમાં થાય છે. ધ્યાનથી સમજજો, ક્યાં આગળ થશે? કણાભ સૂત્રમાં. પાયરુવિક એસિડનું ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં જો વિઘટન થાય છે તો આ દરમિયાન આપણને શું મળશે? તો કે પહેલું તો CO2 પ્લસ આપણને H2O એટલે કે પાણી મળશે, પ્લસ આપણને ઊર્જા એટલે કે ઊર્જા કયા સ્વરૂપે મળતી હતી? તો કે ATP સ્વરૂપે, બરોબર. તો આ થયું આપણું કેબ્સ ચક્ર. કેબ્સ ચક્ર. કેબ્સ ચક્ર દરમિયાન આટલી પ્રક્રિયા પૂર્ણ થાય. ફરીથી ધ્યાનથી સમજો. સૌથી પહેલા શું થાય? તો કે જે આપણને શર્કરા મળી હતી ગ્લુકોઝ સ્વરૂપે, એ ગ્લુકોઝનું વિઘટન થાય કોષ રસમાં. ત્યારે આપણને મળશે શું? તો કે પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ અથવા તો એને પાયરુવેટ પણ કહેવાય છે, બરોબર. એનું સૂત્ર શું? તો કે CH3COCOOH. CH3COCOOH. એને આપણે સમીકરણ સંતુલિત કર્યું એટલે અહીંયા આગળ 2 મૂક્યા અને અહીંયા આગળ ટ્વાઇસ H2 જોડ્યા. થઈ ગયું સમીકરણ સંતુલિત. ઓકે, આ ઓક્સિજનની હાજરીમાં થયું. ચલો હવે પાયરુવિક એસિડનું ઓક્સિજનની હાજરીમાં જો વિઘટન થાય તો શું થશે? તો કે જો ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં વિઘટન થાય તો CO2 મળશે પ્લસ H2O મળશે પ્લસ ઊર્જા એટલે કે ATP સ્વરૂપે આપણને ઊર્જા પણ પ્રાપ્ત થશે, બરોબર. અને ધ્યાનથી સમજો, આ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું પરંતુ અગત્યનું છે. યાદ રાખજો કે આપણને ઊર્જા એટલે કે આ ATP મળ્યા, કેટલા ATP મળશે અથવા તો કેટલી ઊર્જા આપણને પ્રાપ્ત થશે? તો ધ્યાન રાખજો બેટા કે પાયરુવિક એસિડનું જો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય તો આપણને 38 ATP ઊર્જા મળશે. કેટલી? 38 ATP, 38. યાદ રાખજો, ઓક્સિજનની હાજરીમાં જો વિઘટન થાય તો આપણને 38 ATP ઊર્જા મળશે.
બરોબર. ચલો હવે આ થઈ ગયું આખું જારક શ્વસન. હવે તમને ક્વેશ્ચન એવો પૂછે કે 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં આ ક્વેશ્ચન પૂછે કે જારક શ્વસન વર્ણવો, તો કેટલું લખશો? તો કે જારક શ્વસન વર્ણવો પૂછે તો સૌથી પહેલા તો શ્વસનની વ્યાખ્યા લખવાની, પછી જારક શ્વસન કોને કહેવાય? તો કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય એને કહેવાય જારક શ્વસન. ઓકે, ચલો હવે જારક શ્વસનમાં આખું લખવાનું કે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય છે, ગ્લુકોઝનું શર્કરામાં વિઘટન થાય, એટલે કે ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થઈ પાયરુવેટ એસિડનું નિર્માણ થાય. આ આખું સમીકરણ લખી નાખવાનું કે ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થયું, પાયરુવેટ એસિડનું નિર્માણ થયું, સમીકરણ સંતુલિત કરી નાખવાનું. હવે પાયરુવેટ એસિડનું ઓક્સિજનની હાજરીમાં એટલે કે કણાક સૂત્રમાં જો વિઘટન થાય તો CO2 મળશે પ્લસ H2O મળશે અને પ્લસ ઉર્જા આપણને મળશે. બરોબર, ઉર્જા મળી ગઈ. કેટલી ઉર્જા મળશે? તો કે 38 ATP જેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થશે. અને તમને જાણ પૂરતું કહી દઉં, એ સૌથી વધારે ઉર્જા જારક શ્વસન દરમિયાન મનુષ્યને અથવા કોઈ પણ સજીવને પ્રાપ્ત થાય છે. સૌથી વધારે ઉર્જા જારક શ્વસન દરમિયાન મળે છે. બરોબર, અજારક શ્વસન દરમિયાન પણ ઉર્જા તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ ઓછી ઉર્જા પ્રાપ્ત થાય. એમાં આપણને 2 જ ATP પ્રાપ્ત થાય, જ્યારે એની સાપેક્ષે અહીંયા આગળ જુઓ 38 ATP પ્રાપ્ત થાય છે. બહુ જ વધારે છે. બરોબર, એટલે તમે એવું કહી શકો કે અજારક શ્વસન કરતા જારક શ્વસનમાં બહુ વધારે ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. બરોબર, ચલો હવે અજારક શ્વસનની વાત કરું છું. હવે ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થાય તો શું થાય? જો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય તો આટલી પ્રક્રિયા તો સેમ જ થાય છે કે ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થાય અને પાયરુવેટ એસિડનું નિર્માણ થાય. ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થાય અને પાયરુવેટ એસિડનું નિર્માણ થાય છે. હવે અહીંયા આગળથી પ્રક્રિયા ચેન્જ થાય. જોજો હા, અલગ પેનથી દર્શાવું છું. હવે પાયરુવેટ એસિડનું વિઘટન થાય ઓક્સિજનની ગેરહાજરીમાં, O2 ની ગેરહાજરીમાં. અને આ પ્રક્રિયા શેમાં થશે? તો કે યીસ્ટમાં આ પ્રક્રિયા થશે. ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થાય યીસ્ટમાં, પાયરુવેટ એસિડમાંથી આપણને મળશે શું? તો કે પહેલું તો આપણને મળશે ઇથેનોલ. ઇથેનોલ મળશે પ્લસ CO2 મળશે પ્લસ આપણને ઉર્જા પ્રાપ્ત થશે. ઉર્જા કયા સ્વરૂપે? તો કે ઉર્જા ATP સ્વરૂપે. હવે ચલો ઇથેનોલનું જો અણુસૂત્ર હું તમને કહેવા જાઉં તો કે ઇથેનોલનું અણુસૂત્ર તમે આવી રીતે લખી શકો કે CH3CH2OH. તમારી ટેક્સ્ટબુકમાં અણુસૂત્ર આપેલા નથી એટલે થોડુંક ધ્યાનથી સમજજો. અથવા તો જો CH3CH2OH પણ ના લખવું હોય તો તમે આ રીતે લખી શકો C2, જો 2 કાર્બન છે C2. હવે હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5. ઓકે, ચલો C2H5 અને છેલ્લે OH. C2H5OH. આ થયું ઇથેનોલનું સમીકરણ. સમીકરણને બધાને હું અંડરલાઈન કરું છું. જુઓ, આ પાયરુવેટ એસિડનું સમીકરણ. આ સંતુલિત કર્યું એટલે બાકી આટલું જ થાય. CH3COCOH. ચલો ગ્લુકોઝનું શું લખવું હોય સૂત્ર? તો કે C6H12O6. ચલો હવે આ યીસ્ટમાં ઇથેનોલનું અણુસૂત્ર લખવું હોય તો CH3CH2OH અથવા તો C2H5OH. બરોબર, ચલો ફરીથી સમજો. હવે ગ્લુકોઝનું કોષ રસમાં પાયરુવેટ એસિડમાં વિઘટન થયું ઓક્સિજનની ગેરહાજરીમાં. અજારક શ્વસનની પ્રક્રિયા કહું છું. હા, ચલો પાયરુવેટ એસિડનું હવે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થયું. કોનામાં થાય? તો કે યીસ્ટમાં. યીસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં જો વિઘટન થયું પાયરુવેટ એસિડનું તો આપણને શું પ્રાપ્ત થશે? તો કે પહેલું ઇથેનોલ પ્રાપ્ત થશે. ઇથેનોલ પ્રાપ્ત થયું, એનું અણુસૂત્ર શું? તો કે CH3CH2OH અથવા તો C2H5OH પણ લખી શકો છો. બરોબર, પ્લસ આપણને શું મળશે? તો કે CO2 પ્લસ આપણને ઉર્જા મળશે. અને ઉર્જા કેટલી મળશે? મેં તમને પહેલા જ કીધું કે 2 ATP મળશે. 2 ATP જેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થશે અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન. બરોબર, ચલો હજી પણ અજારક શ્વસનમાં એક આવશે આગળ કે ઓક્સિજનના અભાવે જો પ્રક્રિયા થતું હોય અથવા તો થોડોક ઓક્સિજન જો હોય, અથવા તો ઓક્સિજનના અભાવે અથવા તો થોડોક ઓક્સિજન જો હોય તો શું પ્રક્રિયા થાય? તો કે O2 ના અભાવે હું અહીંયા આગળ લખી લઉં છું. એ શેમાં થાય? તો કે પ્રાણીઓની સ્નાયુ પેશીમાં. શેમાં? પ્રાણીઓની સ્નાયુ પેશીમાં ઓક્સિજનના અભાવે જો અજારક શ્વસનની પ્રક્રિયા થાય તો આપણને શું પ્રાપ્ત થાય? તો કે પહેલું લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. ઉર્જા કયા સ્વરૂપે? ATP સ્વરૂપે. કેટલા ATP મળશે એ પણ મેં તમને કીધું, 2 ATP. ચલો હવે લેક્ટિક એસિડ નું તમે કહેશો સર અણુસૂત્ર આપો. તો લેક્ટિક એસિડ નું અણુસૂત્ર એવું થાય CH3COH COOH. ધ્યાનથી સમજો.
CH3 CHOH અથવા તો C3H6O3 આ પ્રમાણે પણ તમે લખી શકો. જુઓ બંને ચેક કરી લો. 1 2 અને 3 કાર્બન હા છે. હાઇડ્રોજન કેટલા 3 4 5 અને 6 6 હાઇડ્રોજન છે. ઓક્સિજન કેટલા 1 2 અને 3 થઈ ગયા 3 ઓક્સિજન. C3H6O3 આ પ્રમાણે પણ તમે લેક્ટિક એસિડ નું અણુસૂત્ર લખી શકો છો. ફરીથી આખી પ્રક્રિયા લઉં છું. જારક શ્વસન અને અજારક શ્વસન કોને કહેવાય એ આખી પ્રક્રિયા ફરીથી લઉં છું. ચલો સૌથી પહેલા તો જે આપણને શર્કરા પ્રાપ્ત થઈ ગ્લુકોઝ સ્વરૂપે, એ ગ્લુકોઝનું જો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય, કોષ રસમાં વિઘટન થાય ઓક્સિજનની હાજરીમાં, તો પાયરુવેટ એસિડનું નિર્માણ થશે. અને જો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય તો પણ પાયરુવેટ એસિડનું જ નિર્માણ થશે. એટલે કે જારક શ્વસન અને અજારક શ્વસન બંનેમાં આટલી પ્રક્રિયા સેમ પાયરુવેટ એસિડ સુધીની. ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થાય, પાયરુવેટ એસિડનું નિર્માણ થાય, આટલી પ્રક્રિયા બંનેમાં સેમ. જારક શ્વસન પૂછ્યું હોય કે અજારક શ્વસન પૂછ્યું હોય, બંનેમાં આટલી પ્રક્રિયા તો સેમ છે. બરોબર. ચલો હવે શું, હવે નેક્સ્ટ સ્ટેપ. હવે પાયરુવેટ એસિડનું જો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય તો કણાક સૂત્રમાં એ વિઘટન થશે. ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય છે એ કણાક સૂત્રમાં થાય. ચલો કણાક સૂત્રમાં થયું. હવે આપણને મળશે શું, તો કે પહેલું તો CO2 મળશે, પ્લસ આપણને H2O મળશે, પ્લસ આપણને ઊર્જા પણ મળશે. કેટલી ઊર્જા, તો કે 38 ATP જેટલી ઊર્જા. હવે તમે ચેક કરો આની અજારક શ્વસનની સાપેક્ષે જારક શ્વસનની ઊર્જા કેટલી બધી વધારે થઈ. જો અહીંયા આગળ આ 2 ATP, આ 2 ATP. હવે અહીંયા આગળ જારક શ્વસનમાં તમે ઊર્જા ચેક કરો 38 ATP છે. એટલે તમે એવું કહી શકો કે અજારક શ્વસનની સાપેક્ષે જારક શ્વસનમાં બહુ બધી ઊર્જા પ્રાપ્ત થાય છે. બરોબર છે 38 ATP. અને એવું પણ કહી શકો કે જારક શ્વસનની સાપેક્ષે અજારક શ્વસનમાં ખૂબ જ ઓછી ઊર્જા આપણને પ્રાપ્ત થાય છે. જારક શ્વસનની સાપેક્ષે અજારક શ્વસનમાં ખૂબ ઓછી ઊર્જા આપણને પ્રાપ્ત થાય છે. બરોબર. ચલો આ થયું ઓક્સિજનની હાજરીમાં શ્વસન એટલે કે જારક શ્વસન. ચલો હવે અજારક શ્વસનની વાત કરું. એમાં પણ આટલી પ્રક્રિયા છે કે ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થયું, પાયરુવેટ એસિડનું નિર્માણ થયું. ચલો પાયરુવેટ એસિડનું નિર્માણ થયું. હવે જો ઓક્સિજનની ગેરહાજરીમાં શોષણ થશે તો આપણને મળશે ઇથેનોલ પ્લસ CO2 પ્લસ આપણને ઊર્જા પ્રાપ્ત થશે ATP સ્વરૂપે. આ શેમાં થશે, તો કે યીસ્ટમાં. બરોબર. ચલો હવે ઇથેનોલનું અણુસૂત્ર શું, તો કે CH3CH2OH અથવા તો C2H5OH. બરોબર. ચલો આ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થયું, અજારક શ્વસન. પરંતુ ઓક્સિજનના અભાવે જો શ્વસન થતું હોય, જેવી કે હોય છે ઓક્સિજન, તો એમાં પણ અજારક શ્વસનની પ્રક્રિયા થાય છે. અજારક શ્વસનની પ્રક્રિયા થાય એટલે કે પાયરુવેટ એસિડનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે. સોરી C3H6O3 પણ તમે લખી શકો છો. બરોબર. પ્લસ આપણને ઊર્જા મળે છે જે 2 ATP છે. શું થાય છે, ADP પ્લસ ફોસ્ફેટ જોડાય અને ATP આપણને પ્રાપ્ત થાય. હવે સર તમે કહેશો કે સર ADP નું પૂરું નામ શું, તો કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. શું, ડાયફોસ્ફેટ. ડાય એટલે કે 2. હવે તમને આ પણ ખ્યાલ આવી ગયો ડાય એટલે કે 2 અણુ. 2 અણુ શેના હશે, તો કે 2 અણુ ફોસ્ફેટ ના હશે. 2 અણુ ફોસ્ફેટ ના થાય એટલે કે ADP પ્લસ એક ફોસ્ફેટ નો અણુ જોડાયો. ટોટલ થયા કેટલા ફોસ્ફેટ ના અણુ, તો કે 3 અણુઓ થયા. ADP પ્લસ ફોસ્ફેટ ઇટ gives ATP. આ ATP આપણને આવી રીતે પ્રાપ્ત થાય. સૌથી પહેલા આપણને મળે શું, તો કે ADP સ્વરૂપે આપણને ઊર્જા પ્રાપ્ત થાય. ADP પ્લસ ફોસ્ફેટ, ADP સાથે ફોસ્ફેટ નો અણુ જોડાય ત્યારે આપણને મળે ATP, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ.
એડિનોસાઇન ડાયફોસ્ફેટ જોડે એક ફોસ્ફેટનો અણુ જોડાશે અને એટીપી માં રૂપાંતરણ થશે એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ટ્રાય એટલે કે 3 અણુ ફોસ્ફેટના. બરોબર છે. ચલો આ થઈ આખી શ્વસનની પ્રક્રિયાઓ. હવે સર આમાંથી ક્વેશ્ચન કેવો પૂછાય એ પણ કહી દો. ચલો એ પણ કહી દો. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન, શ્વસનની વ્યાખ્યા આપો અને જારક અને અજારક શ્વસન વિશે વર્ણવો. આ આખો 4 માર્કમાં પૂછાતો ક્વેશ્ચન છે કે શ્વસનની વ્યાખ્યા આપો, જારક અને અજારક શ્વસન વિશે વર્ણવો. બરોબર, તો આ બધું જ લખવાનું થાય. અને બીજો ક્વેશ્ચન પૂછાય જારક શ્વસન વિશે વર્ણવો. ત્રીજો ક્વેશ્ચન પૂછાય અજારક શ્વસન વિશે વર્ણવો. ચોથો ક્વેશ્ચન માત્ર જારક શ્વસન અને અજારક શ્વસનનું સમીકરણ આપો. અથવા તો આ આખું ખાલી સમીકરણ પૂછે તો આ ગ્લુકોઝમાંથી આખું આટલા અહીંયા સુધીનું સમીકરણ તમારે લખવાનું થાય. એટલે કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને, પછી ઓક્સિજનની હાજરીમાં થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, ઓક્સિજનના અભાવે થાય. આ આખું સમીકરણ પણ તમારે લખવાનું થાય. પછી જો એટીપી નું પૂરું નામ પૂછે તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. જો એડીપી નું પૂરું નામ પૂછે તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ. એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એટીપી નું એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. અને આ પી શું છે સર? તો કે એ પી એ ફોસ્ફેટનો અણુ છે, અકાર્બનિક ફોસ્ફેટનો અણુ છે. બરોબર. હજી એક ક્વેશ્ચન પૂછાય, તફાવત વર્ણવો જારક શ્વસન અને અજારક શ્વસન. આ પણ એક ક્વેશ્ચન પૂછાય છે. તફાવત વર્ણવો જારક શ્વસન અને અજારક શ્વસન. તો ચલો તફાવત તમને દેખાવું કે તફાવત તમને પણ હું પણ કહી દઉં. ચલો તફાવત પૂછાય તો પહેલા મુદ્દા કયા કયા લખશો? અહીંયા આગળ હું લખું છું બધા જ મુદ્દાઓ જારક શ્વસન અને અજારક શ્વસનના. ધ્યાનથી સમજો, આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય છે. અજારક શ્વસન અને જારક શ્વસનનો તફાવત વર્ણવો. પહેલું જારક શ્વસનમાં શું મુદ્દો લખો? તો પહેલું એની વ્યાખ્યા લખી દેવાની કે ઓક્સિજનની હાજરીમાં આ શ્વસન થાય છે. બીજું અજારક શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરીમાં આ શ્વસન થાય છે. ચલો આ પહેલો મુદ્દો થઈ ગયો. ચલો બીજો મુદ્દો, હવે અહીંયા આગળ શું લખશો? તો કે જારક શ્વસનમાં CO2 H2O મુક્ત થાય. જો જારક શ્વસન છે, CO2 H2O મુક્ત થયા? હા થયા. ચલો હવે અજારક શ્વસનમાં તો કે પ્રાણીઓની સ્નાયુ પેશીમાં એટલે કે પ્રાણીજન્ય જો માધ્યમ હોય તો એમાં આપણને મળે છે લેક્ટિક એસિડ પ્લસ ઊર્જા. જુઓ પ્રાણીજન્ય માધ્યમ છે, એટલે પ્રાણીઓની સ્નાયુ પેશીમાં પ્રક્રિયા થાય ઓક્સિજનના અભાવે તો લેક્ટિક એસિડ અને ઊર્જા પ્રાપ્ત થઈ. અને વનસ્પતિજન્ય માધ્યમ હોય અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા તો યીસ્ટમાં જો થતું હોય આ પ્રક્રિયા તો એમાં આવશે ઇથેનોલ પ્લસ CO2 પ્લસ ઊર્જા એટલે કે એટીપી સ્વરૂપે જે ઊર્જા પ્રાપ્ત થાય છે તે. બે મુદ્દા થયા. પહેલું વ્યાખ્યા લખી આપણે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવાય. બીજો ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનની આપણે જારક શ્વસનનો બીજો મુદ્દો લખવો તો શું? તો કે જારક શ્વસનમાં આપણને CO2 H2O ઊર્જા પ્રાપ્ત થાય છે. જ્યારે અજારક શ્વસનમાં પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને ઊર્જા પ્રાપ્ત થાય. જ્યારે વનસ્પતિજન્ય માધ્યમ અથવા તો યીસ્ટમાં ઇથેનોલ CO2 ઊર્જા આપણને પ્રાપ્ત થતી હોય. ત્રીજો મુદ્દો, જારક શ્વસનની પ્રક્રિયા કોષ રસમાં અને કણાક સૂત્રમાં થાય છે. કોષ રસમાં અને કણાક સૂત્રમાં. ચેક કરો, જારક શ્વસનની પ્રક્રિયા કોષ રસમાં અને આ કણાક સૂત્રમાં થઈ. કોષ રસ અને આ કણાક સૂત્રમાં. જ્યારે અજારક શ્વસનમાં આખી પ્રક્રિયા માત્ર કોષ રસમાં જ થતી જોવા મળે છે. અજારક શ્વસનમાં આખી પ્રક્રિયા માત્ર કોષ રસમાં થતી જોવા મળે છે. ચલો આ ત્રીજો મુદ્દો થયો. હવે 2 માર્કમાં પૂછ્યો તો 4 મુદ્દા લખવા જરૂરી. ચલો ચોથો મુદ્દો શું લખશો? તો કે અહીંયા આગળ જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થતા ઘણી બધી ઊર્જા પ્રાપ્ત થાય છે. જ્યારે અજારક શ્વસનમાં ગ્લુકોઝનું દહન થતા ઊર્જા ઓછી પ્રાપ્ત થાય છે. થઈ ગયા 4 મુદ્દા. ફરીથી કહું છું, પહેલો ઓક્સિજનની હાજરીમાં થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, CO2 H2O મુક્ત થાય છે પ્લસ ઊર્જા મુક્ત થાય. અહીંયા આગળ પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને ઊર્જા મળે છે. વનસ્પતિજન્ય માધ્યમમાં શું? તો કે ઇથેનોલ CO2 અને ઊર્જા મળે છે. ચલો પછી ત્રીજો મુદ્દો, જારક શ્વસનની પ્રક્રિયા કોષરસ અને કણાસૂત્ર બંનેમાં થાય છે. જ્યારે અજારક શ્વસનની પ્રક્રિયા માત્ર કોષરસમાં જ થતી જોવા મળે છે. ચોથો મુદ્દો, જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થતા
બહુ બધી ઉર્જા પ્રાપ્ત થાય છે, ઘણી બધી, એટલે કે 38 એટીપી તમે લખી શકો છો. 38 એટીપી જેટલી ઉર્જા પ્રાપ્ત થાય અને અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થતા ઓછી ઉર્જા પ્રાપ્ત થાય, એટલે કે 2 એટીપી જેટલી જ ઉર્જા પ્રાપ્ત થાય. હવે અહીંયા આગળ ચેક કરો, હજી એક મુદ્દો લખી શકો હું તમે અહીંયા આગળ, કે અહીંયા આગળ જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય, મોસ્ટ આઈએમપી મુદ્દો, અને અહીંયા આગળ ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. કેવી રીતે સર? ચેક કરો. ગ્લુકોઝનું દહન થયું, જારક શ્વસનની વાત કરું ને, ઓક્સિજનની હાજરીમાં પાયરુવેક એસિડમાં નિર્માણ થયું, પાયરુવેક એસિડમાં કણાક સૂત્રમાં પ્રક્રિયા થઈ ઓક્સિજનની હાજરીમાં, તો શું મળ્યું? CO2 H2O. બધી જ વસ્તુ વપરાઈ ગઈ અને ટોટલી ઉર્જા આપણને પ્રાપ્ત થઈ. બધી જ વસ્તુ વપરાઈ ગઈ, અંતે આપણને શું મળ્યા? CO2, જે આપણે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢીએ. વધ્યું પાણી, તો કે આપણી શરીરમાં કેટલી પ્રક્રિયાઓ દરમિયાન યુઝ થઈ જાય ઉર્જા, આપણને ઉર્જા પ્રાપ્ત થાય. બધી વસ્તુ વપરાઈ ગઈ. અજારક શ્વસનની વાત કરું, ચેક કરો. પહેલું ઇથેનોલ અને બીજું લેક્ટિક એસિડ. આ પ્રક્રિયાને ક્યાંક યુઝ કરવી પડશે, એટલે ફરીથી પ્રક્રિયા કરવી પડશે, જ્યારે અહીંયા આગળ કોઈ ફરીથી પ્રક્રિયા કરવાની આવતી નથી. એટલે કે અહીંયા આગળ જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થયું, અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થયું. સંપૂર્ણ નહીં, અપૂર્ણ દહન થયું. બરોબર? આ એક મુદ્દો તમે અહીંયા આગળ લખી શકો છો. બરોબર? તો આ થઈ શ્વસનની પ્રક્રિયા, જેમાં જારક શ્વસન અને અજારક શ્વસન બંનેનો સમાવેશ થાય. એમાં આખો ચાર્ટ યાદ રાખજો. આ અહીંયા આગળથી લઈ અને અહીંયા આગળ સુધીનો આ આખો ચાર્ટ. બરોબર છે? ચલો, હવે કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે તમારા, 2 પ્રવૃત્તિઓ આપેલી છે ટેક્સ્ટ બુકમાં. ચલો, પહેલી પ્રવૃત્તિ હું તમને કહું. પ્રવૃત્તિ 6.4, ઉચ્છ્વાસ દ્વારા CO2 દૂર થાય છે તે દર્શાવો. ઉચ્છ્વાસની પ્રક્રિયા દ્વારા CO2 દૂર થાય છે એ સમજાવો. તો એના માટે સાધનો કેટલાક ટેક્સ્ટ બુકમાં જોતા જજો. અહીંયા બાજુમાં તમને આકૃતિ પણ દેખાતી હશે. ચલો, સાધનો શું લીધા? તો કે સૌથી પહેલા તો કાચની 2 કસનળી લીધી, રબરની ટ્યુબ લીધી અને એક પિચકારી લીધી. પદાર્થ તો કે ચૂનાનું પાણી. હવે આકૃતિ તમને જો બાજુમાં દેખાઈ રહી છે. સૌથી પહેલી આકૃતિ છે એ નંબરની. એમાં શું થાય? તો કે એમાં પિચકારી દ્વારા હવા ચૂનાના પાણીમાં દાખલ કરવામાં આવે, અને બીજી જે આકૃતિ છે એમાં ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસ દ્વારા, એટલે કે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, એમાં ઉચ્છ્વાસ દ્વારા એ CO2 એમાં ચૂનાના પાણીમાં દાખલ કરવામાં આવે છે. ચલો, પદ્ધતિ શું? તો કે સૌથી પહેલા તો કાચની 2 કસનળી લો, બંનેમાં ચૂનાનું પાણી ભરો. કાચની 2 કસનળી લીધી, બંનેમાં પાણી ભરી દો. બંને કસનળીમાં 10 ml ચૂનાનું નિત્રિયું પાણી ભરો. બંને કસનળીમાં કેટલું ચૂનાનું પાણી લેવાનું? તો કે 10 ml. એટલે કે ચૂનાના પાણીનું સૂત્ર શું અથવા અણુસૂત્ર શું? CaOH twice. જો અહીંયા આગળ હું લખું છું ચૂનાના પાણીનું CaOH twice. આ બધા અણુસૂત્ર યાદ રાખજો. પાયરુવેક એસિડનું એક માર્કમાં પૂછાતું હોય છે, પછી ઇથેનોલનું, લેક્ટિક એસિડનું, આ ગ્લુકોઝનું, આ બધું જ પૂછાતું હોય છે. બરોબર? એક માર્ક્સમાં ક્યાંક ખાલી જગ્યામાં પૂછાતું હોય. ચલો, હવે કસનળી, એમાં પિચકારી દ્વારા ચૂનાના તાજા પાણીમાં હવા પસાર કરો. પિચકારી દ્વારા હવા પસાર કરો કસનળી નંબર A માં, અને કસનળી નંબર B માં રબરની ટ્યુબ દ્વારા ફૂંક મારીને ચૂનાના પાણીમાં હવા પસાર કરો. એટલે ફૂંક મારીને એમાં CO2 દાખલ કરો. બરોબર? ઉચ્છ્વાસ દ્વારા જે CO2 નીકળ્યો એ CO2. હવે અવલોકન કરો. અવલોકનમાં શું જોવા મળશે? તો કે પ્રથમ કસનળીમાં દ્રાવણને દૂધિયું બનતા વાર લાગે છે. કેમ? તેમાં અમે પિચકારી દ્વારા તમે હવા દાખલ કરો છો, તો એમાં તો O2 પણ હોય, CO2 પણ, ઘણા બધા વાયુઓ હોય એવું તમે કહી શકો. જ્યારે બીજી કસનળીમાં દ્રાવણ દૂધિયું ઝડપથી બને છે. કેમ? તો કે એમાં જે ઉચ્છ્વાસ દ્વારા જે CO2 ઉત્પન્ન થયો એ જ તમે દાખલ કરો છો, એટલે તરત જ પ્રક્રિયા થઈ જશે. એટલે આમ સાબિત થાય છે કે ઉચ્છ્વાસ દ્વારા CO2 દૂર થાય છે. બરોબર? આ થઈ પ્રવૃત્તિ નંબર 6.4. ચલો, પ્રવૃત્તિ નંબર 6.5, આથવણ પ્રક્રિયાની દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે. આથવણની પ્રક્રિયા એટલે કે અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન CO2 પ્રાપ્ત થાય. જુઓ, જોઈ શકો છો CO2 આપણને મળ્યો. અહીંયા આગળ પણ, અહીંયા નથી, અહીંયા આગળ મળ્યો. આ આથવણની પ્રક્રિયા, યીસ્ટમાં આથવણની પ્રક્રિયા થાય. બરોબર? આ પ્રક્રિયા દરમિયાન આપણને CO2 પ્રાપ્ત થયો. આ થયો એ દર્શાવો. તો પહેલું સાધન કસનળી, કાચની વધેલી નળી, કાચની કોઈ આમ ટ્યુબ નળી હોય એવું, એક કાણાવાળો બુચ. પદાર્થો યીસ્ટ, પાવડર, ચૂનાનું તાજું પાણી અને ફળોનો રસ. ચલો, આકૃતિ પણ તમને બાજુમાં દેખાઈ રહી છે. પદ્ધતિ શું? તો કે કોઈ પણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ તેને યીસ્ટમાં ઉમેરો. ફળનો રસ લો કે કોઈ પણ ખાંડનું દ્રાવણ લો, એને યીસ્ટમાં ઉમેરો. આ મિશ્રણને કસનળીમાં લો અને એક કાણાવાળા બુચ વડે કસનળીને બંધ કરી દો. આ મિશ્રણને કસનળીમાં લીધું અને બંનેને બંધ કરી દો, અને એમાં જે કાચની વચ્ચે નળી લીધી હતી એ બંને નળી એમાં પસાર કરો. નળી એમાં ભરાઈ દો. તેમાં કાચની વળેલી નળી એક છેડે ભરાવો. ચલો, કાચની બીજી નળી
કાચની બીજી કસનળીમાં ચૂનાનું તાજું પાણી ભરી અને તેને પણ બૂચ વડે બંધ કરી દો અને એને પણ નળીનો બીજો જે છેડો હતો એ ભરાવો. ઇન શોર્ટ કાચની બંને નળીમાં, કાચની જે બંને કસનળી છે એ બંને કસનળીમાં એકમાં ચૂનાનું પાણી ભરો અને એકમાં ફળોનો રસ ભરો. ફળોનો રસ ભરો, એમાં યીસ્ટ ઉમેરો અને બંનેમાં બૂચ ઢાંકી દો અને બંનેમાં જે કાચની નળી હતી એ પસાર કરી દેવાની. બરોબર? ચલો, કાચની નળી એમ પસાર કરી દીધી. હવે અવલોકન કરો. આથવણની પ્રક્રિયા દરમિયાન CO2 એ ચૂનાના દ્રાવણમાં રંગ પરિવર્તન માટે જવાબદાર છે. એટલે કે જ્યાં ચૂનાનું પાણી છે ત્યાં CO2 ઉમેરાયો, ત્યાં રંગ પરિવર્તન થશે. આથવણની પ્રક્રિયા દરમિયાન જે CO2 ઉત્પન્ન થયો એ CO2 ફળોના રસ અને યીસ્ટના માધ્યમ દ્વારા જે CO2 ઉત્પન્ન થયો, જુઓ થયો યીસ્ટ છે. આથવણની પ્રક્રિયાથી CO2 ઉત્પન્ન થયો, આ CO2 ઉત્પન્ન થયો અને એ સીધો દાખલ થશે જેમાં તો કે ચૂનાના અને ત્યાં પાણીમાં, અને ત્યાં આગળ CO2 દાખલ થવાથી રંગ પરિવર્તન થઈ જશે. રંગ પરિવર્તન થઈ ગયું. ઓકે, ચલો આ પ્રક્રિયા પૂર્ણ. આમ આથવણની પ્રક્રિયા દરમિયાન CO2 એ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આ થઈ તમારી પ્રવૃત્તિ નંબર 6.5. બરોબર છે? તો આમ શ્વસનની આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે. જારક શ્વસન, અજારક શ્વસન, આખી પ્રક્રિયા. હવે તમને એક વસ્તુ કહી દઉં કે જારક શ્વસનની પ્રક્રિયામાં મેં તમને કીધું 3 પ્રકારના ચક્ર થાય. એટલે કે 3 પ્રક્રિયાઓ થાય. પહેલું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા, આ બીજું કેપ્સ ચક્રની પ્રક્રિયા અને ત્રીજું ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, જેના દ્વારા આપણને ATP મળે છે. બરોબર? અને અજારક શ્વસનમાં 2 પ્રક્રિયા થાય. પહેલું તો ગ્લાયકોલિસિસ, બંનેમાં સેમ, જારકમાં પણ થાય, અજારકમાં પણ થાય. પહેલું ગ્લાયકોલિસિસ થાય અને બીજું આથવણની પ્રક્રિયા, આ યીસ્ટમાં આથવણની પ્રક્રિયા કહેવાય. બરોબર? આથવણની પ્રક્રિયા દરમિયાન ઇથેનોલ મળે છે અને CO2 પ્લસ આપણને ઊર્જા પ્રાપ્ત થાય 2 ATP જેટલી. બરોબર? તો આ થઈ શ્વસનની પ્રક્રિયા. તફાવત પણ પૂછાતો હોય છે એટલે થોડુંક ધ્યાન રાખજો. બરોબર છે? તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.